જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। અત્યારે આ કળિયુગનો સમય ચાલી રહ્યો છે। કળિયુગનો સમયગાળો છે એ 4,32,000 વર્ષનો છે, જેમાં આ સૃષ્ટિ ઉપર રહેવા વાળા ધાર્મિક વૃત્તિના વ્યક્તિઓ છે, ધાર્મિક માણસો છે, એના ઉપર કળિયુગનો વધારે પ્રભાવ જોવા મળે છે। અને આ કળિયુગના કારણે જે કોઈ પણ વ્યક્તિ છે એ અધર્મ કરવા માટે પ્રેરાય છે, હિંસા કરવા માટે પ્રેરાય છે અને કેટલા એવા અકૃત કૃત્યો કરવા લાગે છે, અને જેને કારણે પોતે દુઃખી થાય છે। પોતે ધાર્મિક છે છતાં પણ આવા હિંસક પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરાય છે, એ આ કળિયુગના સમયને કારણે। તો જો કોઈ પણ વ્યક્તિ આ કળિયુગના પ્રભાવથી બચવા માંગતો હોય તો ઉપનિષદનો એક મહામંત્ર છે, જેમાં વર્ણવવામાં આવ્યું કે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે। જે કોઈ પણ વ્યક્તિ આ મહામંત્રના જપ કરે એના ઉપર કળિયુગની કોઈ પણ અસર રહેતી નથી। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।